કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આરંભાયેલ કાંસોની સફાઈમાં પણ લોલમલોલ થતા કોંગી કાઉન્સિલરે સત્તાધીશો સામે હૈયાવરાટ ઠાલવી હતી। શહેરમાં વરસાદી પાણીનો ભરવો ન થાય તેવા હેતુ સાથે મ્યુનિસિપલ કમિશનની સૂચના બાદ અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરીનો આરંભી હતી, જેમાં ફતેગંજ સ્થિત આકાર પામી રહેલ ફ્લાયઓવર બ્રિજ પાસે જ વરસાદી કાંસમાંથી માટી કાઢ્યા બાદ તેનો નિકાલ નહીં થતા સાંકડા રસ્તાને લઈ વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। જ્યારે દાંડિયા બજાર સ્થિત ગાયકવાડી કાંસમાં નામ માત્રની પણ સફાઈ નહીં થતા કાંસમાં કચરો, માટી અને જંગલી ઝાડનું આધિપત્ય છવાતા પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરી વહીવટી અધિકારીઓ અને ઇજારદારોને મેળાપીપણાથી કાગળ પર સફાઈ બતાવી નાણાંની હૈગઈ થતી હોવાના આક્ષેપો કર્યા હતા। આ બિલકુલ સાચી વાત છે કે વડોદરા કોર્પોરેશન ખાલી કાગળો પર કાંસની સફાઈઓ બતાવે છે, કરોડો રૂપિયાના બિલો લખાય છે અને એ બિલો અધિકારીઓને વહીવટી તંત્રના ગજવામાં જાય છે, ઇજારદારોના ગજવામાં જાય છે। તમે જુઓ તો દાંડિયા બજાર મેઇન કાંસ છે ગાયકવાડી વખતનો, આજે બી એટલો બધો ગંદો છે। બીજો કાંસ છે તમને બતાવું, મસીયા કાંસ, એ જુઓ તમે, રૂપારેલ કાંસ જુઓ, કોઈ બી કાંસ જુઓ, આજે એની અંદર વગર વરસાદે ફૂલ પાણી વહી રહ્યું છે, ગટરના પાણી વહી રહ્યા છે અને આ ઢગલાઓ કાઢ્યા પછી 10-10 દિવસ લગી ઉપાડવામાં આવતા નથી, જેના લીધે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે। તમે ફતેગંજવાલા બ્રિજ પાસે બી જુઓ, ત્યાં બી અત્યારે બ્રિજનું કામ ચાલે છે, રસ્તો એકદમ નાનો થઈ ગયો છે, ત્યાં બી વરસાદી ગટરમાંથી કચરો કાઢીને છેલ્લા 10 દિવસથી બહાર પડી રહ્યો છે। મારું આક્ષેપ છે કે વહીવટી તંત્રોને ઇજારદારની સાંઠગાંઠના કારણે વડોદરા શહેર દિવસે દિવસે ગંદુ ગોબરું થઈ રહ્યું છે અને વરસાદી કાંસના કોઈ કામ થતા નથી।